સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી શિક્ષકો માટે 3 દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ વિનયન કોલેજ ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ શાળાઓના 150થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ધરણીધર તાલુકાના મામલતદાર ધ્રુવ ડામોરે સંભાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ અને સરકારના માર્ગદર્શકો અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે જણાવ્યું કે વસ્તી ગણતરી મુખ્યત્વે 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં ઘરો અને પરિવારોની પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતીનું સંકલન કરવામાં આવશે. આ સમગ્ર તાલીમ પ્રક્રિયામાં 6 માસ્ટર ટ્રેનરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થી શિક્ષકોને થિયરી સાથે પ્રેક્ટિકલ સમજણ પણ અપાઈ. સાથે સાથે ફિલ્ડ વર્ક કરાવી વાસ્તવિક કામગીરી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ શિક્ષકોને વસ્તી ગણતરી કામગીરીને જવાબદારીપૂર્વક અને ચોકસાઈથી પૂર્ણ કરવાની અપીલ કરી હતી. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની આજે છેલ્લો દિવસ તાલીમનો છે. સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. આમ તો વસ્તી ગણતરી 2011-21માં આપણે કરવાની હતી, પરંતુ મહામારીના લીધે એ વસ્તુ શક્ય બની નથી. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે. તો ગામ લોકોને મારી નમ્ર અપીલ છે કે તમારે આગળ આવનાર શિક્ષકને પૂરો સહકાર આપો. તેઓ જે પ્રશ્ન પૂછે એનો સચોટ અને સાચો જવાબ આપો અને એમને સાથ સહકાર આપો. આજુબાજુમાં પણ થોડી મદદ કરો. બંધ ઘર હોય તો એમનો નંબર પણ આપવા માટે નમ્ર વિનંતી છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે આ કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને ખેતરમાંથી 3 વાહનોમાં છુપાયેલો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો, જેમાં કુલ 3,596 બોટલ દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂપિયા 9,74,976 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 3 વાહનો પણ જપ્ત કર્યા હતા. દારૂ અને વાહનો સહિત કુલ રૂપિયા 21,24,976નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓએ આપેલા જવાબો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિનો રિવ્યૂ લઈ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિભાગો વચ્ચે સંકલન સાધી તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો સમયસર લાભ મળે તેમજ વિકાસ કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા અને વિકાસના કામોમાં ઝડપ લાવવા અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. સંબંધિત વિભાગોને જાડી ઝાંખરા દૂર કરવા, પાણી ભરાતા વિસ્તારોમાં પૂર્વ તૈયારીઓ રાખવા તેમજ પાણી પુરવઠા, વન વિભાગ, રોડ રસ્તા અને તાલુકા કક્ષાએ મંજૂર થયેલા નવા એસટી બસ સ્ટેશનની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પોલીસ વડા પ્રશાંત સુબે, અધિક જિલ્લા કલેક્ટર સીબી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ ખાતે અકસ્માત વીમા કવચ યોજના હેઠળ 10 મૃતકોના વારસદારોને કુલ 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. શનિવારે 16 મે 2026ના રોજ આ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રત્યેક મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વય જૂથના તમામ નાગરિકો માટે રૂપિયા 1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય વિતરણ કાર્યક્રમમાં થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, બોર્ડ ઓફ ડિરેક્ટર અને સેક્રેટરી BM પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સહાય મેળવનાર મૃતકોમાં વાઘાસણના ઘાચી ઈસાભાઈ માદેવભાઈ, સાબાના ચૌધરી હરસંગભાઈ માવાભાઈ, કમાળીના રાઠોડ ભૂરાભાઈ ભલાજી, કરબુનના રાઠોડ ગેનાજી વરદાજી, ઘોડાસરના ઠાકોર અરવિંદભાઈ પારસજી, બેવટાના દરજી હરેશભાઈ બાબુજી, મેઘપુરાના ઠાકોર પ્રભુભાઈ સવજીભાઈ, થરાદની પંડ્યા રેવાબેન પ્રેમજીભાઈ તેમજ બેવટાના પટેલ વીરમાભાઈ નાગજીભાઈ અને પટેલ ગીતાબેન દેવાભાઈના પરિવારજનોનો સમાવેશ થાય છે. એ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા જે મૃતકોના પરિવારજનોને 10 ચેકનું વિતરણ કરવામાં આવેલું છે અને જે આ મૃતક પરિવારને અમારા થરાદ માર્કેટયાર્ડના બધા ડિરેક્ટરો અને વાઇસ ચેરમેન અને સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અને બધાની ઉપસ્થિતિમાં આ 10 ચેકોનું વિતરણ કરવામાં આવેલું છે અને એમના પરિવારોને જે આ માર્કેટયાર્ડ દ્વારા 1 લાખ રૂપિયાનો જે વીમા કવચ સુરક્ષા એક્શનલી આપેલ છે એ માર્કેટયાર્ડના વેપારી મિત્રો અને ડિરેક્ટર મિત્રોનો આ તબક્કે હું આભાર માનું છું. વાવ શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શહેરના મોચીવાસ, મંડીક ચોક અને વેચિયાવાસ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાલ 38 દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે, જેના કારણે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પંચાયત અને સરપંચ સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોનું કહેવું છે કે પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ જો વારંવાર લડવું પડે તો તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. સ્થાનિકોમાં હવે તંત્ર સામે આક્રોશ વધતો જઈ રહ્યો છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. તો બીજી બાજુ વાવ સરપંચ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દેવપુરા પ્લાન્ટથી પૂરતું પાણી ન મળતા વાવ શહેરના વિવિધ જગ્યાએ અમે 38 દિવસે પાણી પહોંચાડીએ છીએ, જેથી ગામમાં તમામને પાણી મળી રહે. છેલ્લા દોઢ મહિનાથી તકલીફ છે પાણીની, અને પાણીનો ટંકર મંગાવવું પડે તો વાવ સોનીવાસમાં, અને ટંકર પાણીનો વેચાતો મંગાવવું પડે અને પશુ પંખી તરસે મરે તો ખૂબ તકલીફ છે. પાણી પીવાની તકલીફ છે ખૂબ, અને ટંકર વેચાતા મંગાવવા પડે 1000-1500 આપીને. રજૂઆત કરવા કોઈ વાપરતો જ નથી. કરવા પંચાયતમાં રજૂઆત કરે, કેટલી વખત ફોન કરાવે કે પાણી આવતું જ નથી. પાણી છેલ્લા દોઢ મહિનાથી પાણી લગભગ 1.5 મહિનાથી 1 મહિનાથી સતત બીજે ત્રીજે દિવસે પાણી આવે છે, અને પશુ બી રખડતા પશુઓને પાણી અમે આપતા હોઈએ પણ ક્યાંથી આપીએ? ઘરે પીવા પાણી નથી હોતું. કપડાં ધોવાની બી તકલીફ પડે. સોનીવાસ, વેજિયાવાસના ચોરા સામે, પછી સોળંકીવાસ, આ બધે પાણીનો ખૂબ ત્રાસ છે. નવી બજાર, આખા વાવની અંદર પાણીનો ખૂબ ત્રાસ છે. તો પાણી જેમ બને એમ ઝડપી મળે તો અમારી પ્રજાને સંતોષ થાય અને પશુ પંખીને બી પાણી મળી રહે. રજૂઆતો કોઈ ઉપરલા લેવલે સાંભળતું નથી. એમ કહે છે કે પુરવઠો 50% કરી નાખ્યો છે એટલે પાણી અમે આપી શકતા નથી. મારું નામ જીતુભાઈ પી ભાટી. વેચિયાવાસમાં પાણી 1.5 મહિનાથી નથી આવતું, અને આ પાણી વગર અમે હેરાન થઈ ગયા છે. અમે ઉપાડીને પાણી 1 કિલોમીટરથી લાવવું પડે છે. પાણી આ પીવાનું પાણી પણ નથી મળતું. હવે અમે જો અમને 2 દિવસમાં પાણી ન મળીએ તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. પંચાયતને આ વસ્તુનો જવાબ આપવો પડશે કે આ પાણી અમે અહીંયા કેમ નથી મૂકતા. પાણી વગર તો કેવી રીતના રહીએ? અહીંયા અમારા પશુ હોય, પક્ષી હોય, ઘરના નાના નાના બાળકો હોય, બધા માટે પાણી ક્યાં લાવવું? આવી ગરમી પડી છે. ગરમીમાં તો પાણી જોઈએ જ ને. પાણી ક્યાંથી લાવો તમે? અત્યારે અમે બહુ દૂરથી લાવીએ છીએ, પાણી ઉપાડીને લાવીએ છીએ. અહીંયા વેજિયાવાસમાં પાણી નથી આવતું અમારે અહીંયા કને. પ્રજ્ઞાબેન. ધોવા સારું બધે પાણીની ખૂબ તકલીફ પડે, ભયંકર. પીવાના પાણીની ખૂબ તકલીફ છે. આના માટે તંત્રને રજૂઆત કોઈ નથી કરી? કોઈ વાપરતું જ નહીં છે ને રજૂઆત કરા. પાણી સારું ગમે એને ફોન કરો તો કોઈ જવાબે મળતો નથી.
બસ પોણી આવે હદા એ મોગે, બીજું કશું મોગ નહીં. મારું નામ અનિતાબેન રમણે. વાવ ગામમાં પાણી આવતું નહીં અને બૈરાને ખૂબ જ તકલીફ પડે છે. 1.5 મહિનાથી પાણી નહીં આવતું અને ખૂબ જ હેરાન થઈએ. સોની વાસ તો આની તમે રજૂઆત નથી કરી કોઈને? રજૂઆત કોઈ વાપરતું નહીં, ચેને કરવી? તો કેવી તકલીફ પડે પાણી નથી? ખૂબ જ તકલીફ પડે છે ને પાણી આવતું જ નહીં. એકે ટાઈમ કઈ રીતે લાવો છો તમે? અત્યારે અમે ઉપાડીને પાણી લાવે, ટંકર મંગાવો. વાવ થરાદ જિલ્લામાં શનિદેવ જયંતિ નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. થરાદ ખાતે ભીડભંજન હનુમાનજી મંદિર તેમજ સાચોર હાઈવે પર બિરાજમાન શનિદેવ મંદિર ભવ્ય શનિદેવ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે પહોંચી શનિદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે બંને શનિધામ ખાતે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. કાર્યક્રમમાં નગરના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ પાલિકાના કોર્પોરેટરોએ હાજરી આપી ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શનિદેવ જયંતિ મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શનિવારના દિવસે શનિ જયંતિ છે, ત્યારે થરાદના વિવિધ જગ્યાએ આજે શનિ જયંતિ મનાવવામાં આવી રહી છે. શનિ ભગવાનને પ્રાર્થના કરું કે થરાદ શહેરમાં આવતા વિઘ્નો દૂર કરે. જે પણ મનુષ્ય આજે શનિદેવના મંદિરમાં પ્રાર્થના કરવા આવે છે, એમના પરિવારમાં એમને જે પણ વિઘ્નો આવે છે, કષ્ટ આવે છે, એ દૂર કરે. આજના દિવસે પ્રાર્થના કરીએ.